નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે એક નવી સિરીઝ શરૂ કરેલી છે કે ડેલી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે લાઈવ એમસીક્યુ સિરીઝ શરૂ કરેલી છે. તો આજે આપણે ધોરણ 12ની અંદર સમાજશાસ્ત્ર વિષયની અંદર ભાગ 1 લઈને તમારી સમક્ષ આવ્યા છીએ, જેની અંદર મોસ્ટ આઈએમપી બોર્ડ પરીક્ષા માટેના ઉપયોગી જે આઈએમપી પ્રશ્નો છે, એમસીક્યુ છે, એનું આપણે લાઈવ તમને સોલ્યુશન કરાવવાનું છે અને સાથે સાથે તમારે પણ સાથે સાથે જવાબ આપતા રહેવાનું છે. લાઈવ ચેટ ચાલી રહી છે અને બીજું કે તમને એ એમસીક્યુની સમજૂતી પણ સાથે આપવાની છે. એટલે કે ઓલરેડી આ વિડીયો જોશો ને એટલે તમારા એમસીક્યુ જેટલા વિડીયો અંદર આવશે એટલા તમને બધા આવડી જશે એવી આપણે પૂરેપૂરી ગેરંટી લઈએ છીએ. તો ચલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને આ વિડીયોને શેર કરો જેથી તમારા બીજા પણ મિત્રો જોડાઈ શકે. તો તમારી સમક્ષ પહેલો એમસીક્યુ છે. આનો તમારે જવાબ પણ સાથે સાથે આપવાનો છે કે વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશનું છે? વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન તમારી સમક્ષ છે: ચીન, બી ઓસ્ટ્રેલિયા, સી ભારત, ડી અમેરિકા. ફટાફટ કમેન્ટ કરો. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશનું છે? એકદમ ઈઝી જવાબ છે. સરસ. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કોનું છે? ભારતનું છે. એટલે કે ઓપ્શન નંબર સી એ તમારો સાચો જવાબ બને છે. તમે અહીંયા જોઈ શકો છો કે ભારત દેશ છે એ વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક ભારત દેશ ધરાવે છે અને જેની અંદર 1,15,000 કિમી જેટલું રેલવે લાઈન નાખેલી છે. તો રેલવે લાઈનની પણ લંબાઈ કેટલી છે? તો 1,15,000 કિમી જેટલી છે અને વિશ્વમાં ભારત દેશ સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે અને ભારત દેશની અંદર દરરોજ 2.3 કરોડ લોકો રેલવેની અંદર મુસાફરી કરે છે. એના પછી આપણે જોઈએ તો બીજો પ્રશ્ન તમારી સમક્ષ છે કે ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? જી હા વિદ્યાર્થી મિત્રો, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? ઓપ્શન એ તમારી સમક્ષ છે પદ્મભૂષણ, ઓપ્શન બી છે પદ્મશ્રી, ઓપ્શન સી છે ભારત રત્ન, ઓપ્શન ડી છે ખેલ રત્ન. તો વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ નાગરિક એવોર્ડની અહીંયા વાત કરવામાં આવી છે. તો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ જે આપવામાં આવતા હોય છે એમાં ભારત રત્ન છે, પદ્મવિભૂષણ છે, પદ્મશ્રી છે. તો આવા જે એવોર્ડ નાગરિક એવોર્ડ અપાય છે એમાં સર્વશ્રેષ્ઠ એવોર્ડ કયો માનવામાં આવે છે? તો ફટાફટ કમેન્ટ કરો. સરસ. કયો માનવામાં આવે છે? તો આની અંદર પણ ઓપ્શન નંબર સી આવે છે. ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ માનવામાં આવે છે. એના પછી જો જોઈએ તો આની અંદર તમે આપણે સમજૂતી મેળવીએ તો તમે એ જોઈ શકો છો કે ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા નાગરિક એવોર્ડ આપવામાં આવે છે. એના પછી આપણે જોઈએ તો રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન અને ધ્યાનચંદ જેવા રમત ગમતના એવોર્ડ આપવામાં આવે છે. અને એની સાથે સાથે તમે જુઓ તો કે પરમવીર ચક્ર છે, મહાવીર ચક્ર છે, વીર ચક્ર છે, અશોક ચક્ર છે, કીર્તિ ચક્ર છે અને શૌર્ય ચક્ર છે. એવા એવોર્ડ જે છે એ સેનાની એવોર્ડ આપવામાં આવે છે. એના સિવાય પણ કેટલાક બહાદુર માટે, સાહિત્યક માટે અલગ અલગ સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવતા હોય છે. બરાબર. તો એના પછી આપણે જોઈએ આગળ તો ત્રીજો એમસીક્યુ છે કે ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રફળ ધરાવે છે? ભારત દેશ છે એનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? આપણો ભારત દેશ છે એનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? એટલે કુલ ક્ષેત્રફળ એટલે કે ઉપર તમે જુઓ જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને અરુણાચલ પ્રદેશથી લઈ અને આપણા ગુજરાત સુધીનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો આનો જવાબ ફટાફટ કમેન્ટ કરીને આપી શકો છો. ઓપ્શન તમારી સમક્ષ છે. વેરી ગુડ. કેટલું છે? તો કે 32,87,263 ચોરસ કિમી છે. એટલે કે ઓપ્શન નંબર એ તમારો સાચો બને છે. તો સમજૂતી જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારત દેશ છે એ ભૌગોલિક દ્રષ્ટિએની સીમાઓ જોઈએ ને તો ઉત્તરમાં કાશ્મીર એટલે કે હિમાલયથી લઈ દક્ષિણમાં કન્યાકુમારી સુધી, પૂર્વમાં આસામ અને મણિપુરથી લઈ અને પશ્ચિમમાં ગુજરાત સુધી ફેલેલો છે અને એનું કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિમી છે અને વિસ્તારની દ્રષ્ટિએ ભારત દેશ 7મા ક્રમે આવે છે અને ભારત દેશની કુલ વસ્તી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 121 કરોડ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, પણ અત્યારે તો વધી ગઈ છે. બરાબર. ઓકે. હવે એના પછી ચોથો એમસીક્યુ તમારી સમક્ષ છે કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? એટલે કે જાતિ પ્રમાણ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન તમારી સમક્ષ છે. એ 942, બી 940, સી 939, ડી 238. તો ભારત દેશની અંદર જાતિ પ્રમાણ કેટલું છે જેને આપણે લિંગ પ્રમાણ કહીએ છીએ? વેરી ગુડ. ફટાફટ જવાબ આપો. ઓપ્શન એ આવે કે બી આવે, સી કે ડી? વેરી ગુડ. શું આવે છે? તો 940. એટલે કે ઓપ્શન નંબર તમારો બી સાચો બને છે. સરેરાશ જાતિ પ્રમાણ કેટલું છે? 940. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા તો કે જાતિ પ્રમાણ કોને કહેવાય?
તો કે દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેટલી એના ઉપરથી જાતિ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો જોવા મળતું હોય છે. હવે ભારત દેશની આપણે વાત કરીએ ને તો ભારતનું સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? 940 છે. એમાં સૌથી વધારે જાતિ પ્રમાણ કેરળ રાજ્યનું છે 1084 અને સૌથી ઓછું જાતિ પ્રમાણ જે છે એ હરિયાણાનું જોવા મળે છે. અને સૌથી ઓછું લિંગ પ્રમાણ કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો દમણ અને દીવનું છે. અને આપણા ગુજરાતનું જાતિ પ્રમાણ જે છે એ 919 છે. કેટલું છે? 919 છે. તમારા સમાજશાસ્ત્રની અંદર 918 આપેલું છે, જીઓગ્રાફીમાં 919 છે. એટલે ઓફિશિયલ આંકડા 919 સાચું બને છે. બરાબર. હવે ચાલો એના પછી જોઈએ. પ્રશ્ન નંબર 5 તમારી સમક્ષ આવી ગયો છે કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? એટલે કે ભારત દેશની જે 2011ની વસ્તી ગણતરી થઈ એમાં સૌથી વધારે વસ્તી લગભગ 16% કરતો પણ વધારે વસ્તી વસવાટ કરે છે એવું રાજ્ય કયું છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, બી હિમાચલ પ્રદેશ, સી આંધ્રપ્રદેશ, ડી મધ્યપ્રદેશ. ફટાફટ કમેન્ટ કરો. ચાલો કઈ છે? વેરી ગુડ. તો ઉત્તર પ્રદેશ રાજ્ય આવે છે કે જે ઉત્તર પ્રદેશની સૌથી વધારે વસ્તી છે. અને સૌથી ઓછી વસ્તી આવે ને તો એની અંદર સિક્કિમ આવે છે. બરોબર. ઓફિશિયલ આંકડા પ્રમાણે કયું છે? સિક્કિમ. પણ તમારે ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે ઉત્તરાખંડ. શું આપેલું છે? ઉત્તરાખંડ. પણ ઓફિશિયલ આંકડા પ્રમાણે જોઈએ અથવા તો જીઓગ્રાફીના સબ્જેક્ટ પ્રમાણે જોઈએ તો સિક્કિમ આવતું હોય છે. પણ આની અંદર તમે જો સૌથી વધારે વસ્તી છે તો એ ઉત્તર પ્રદેશ આવે છે. ચાલો સમજૂતી મેળવીએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. વિડીયોને લાઇક અચૂક કરો. તમે આટલા વિદ્યાર્થીઓ જુઓ છો અને લાઇક કરવામાં કંજૂસી કરો છો. લાઇક કરી નાખો અને સાથે સાથે આ વિડીયોને શેર પણ કરી નાખો. તમે અહીંયા જોઈ શકો છો ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે જે કુલ વસ્તીના 16.49% જેટલી, ખાસ યાદ રાખજો ટકાવારી પણ કેટલી છે? 16.49% જેટલી વસ્તી વસવાટ કરે છે. અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરાખંડ છે. પણ આ ખોટી વસ્તુ છે કારણ કે ઉત્તરાખંડની વસ્તી નહીં પણ એની અંદર આવે છે સિક્કિમ આવે છે. બરાબર. અને દેશની સૌથી ઓછી વસ્તી કેટલા ટકા? તો 0.84%. આ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલે આપણે અહીંયા લઈ લીધું છે. ચલો એના પછી છઠ્ઠું છે કે ભારતમાં કેટલી ભાષાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવેલો છે? આ તો એકદમ સરળ છે. ભારતના બંધારણની અંદર કેટલી ભાષાઓને બંધારણીય દરજ્જો આપેલો છે? એટલે કે ભારતની અંદર ભારતીય ભાષાઓની વાત કરેલી છે. કુલ ભાષાઓ તો આપણે જોવા જઈએ તો કેટલી છે? તો કુલ ભાષાઓ 23 છે. પણ એક અંગ્રેજી નીકળી જાય એટલે પાછળ કેટલી વધે? તો 22. એટલે કે 22 ભાષાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવેલો છે. એટલે કે ઓપ્શન નંબર એ તમારો સાચો બને. અહીંયા પણ તમે જોઈ શકો છો ભારતમાં 22 ભાષાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવેલો છે. બરાબર. ચલો એના પછી જોઈએ 7મું. તો કે રાષ્ટ્રીય એકતા સર્જનારું પાયાનું પરિબળ કયું છે? ચલો ફટાફટ કમેન્ટ કરો. નીચેનામાંથી ભારત રાષ્ટ્રીય એકતા સર્જનારું પાયાનું પરિબળ કયું છે? તો એની અંદર ઓપ્શન એ ભારતનું બંધારણ છે, બી નાગરિક ફરજો છે, સી વાહન વ્યવહારના સાધનો છે કે ડી લોકશાહી પ્રણાલી છે? વેરી ગુડ. રાઈટ આન્સર આવે છે ભારતનું બંધારણ. રાષ્ટ્રીય એકતા સર્જનારું પાયાનું પરિબળ છે. વેરી ગુડ. સરસ. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. તો અહીંયા આપણે ભારતના બંધારણ વિશે થોડી સમજૂતી લઈ લઈએ. તો અહીંયા પહેલું જ તમને જોવા મળે છે કે ભારતનું બંધારણ છે ને એ દેશની રાષ્ટ્રીય એકતા સર્જનારું પાયાનું પરિબળ છે. બરાબર. હવે ભારતનું બંધારણ છે ને એ ભારત એ વિવિધ રાજ્યોનો સંઘ દેશ છે. એના સિવાય ભારતના બંધારણની અંદર અમુકની વાત કરીએ તો એમાં સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકતાંત્રિકતા, પ્રજાસત્તાક જેવા શબ્દોનો ઉલ્લેખ કરેલો છે. એના સિવાય આપણે જોઈએ તો ભારતનું બંધારણ ભારતને ધર્મ નિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. 8મો વિકલ્પ છે કે ભારતમાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે? ભારતમાં સૌથી ઓછી અનુસૂચિત જનજાતિની વસ્તી છે કયા રાજ્યમાં જોવા મળે છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી કેરળ, ઓપ્શન સી બિહાર. તો ફટાફટ કમેન્ટ કરો. ચાલો ભારતમાં સૌથી ઓછી અનુસૂચિત એટલે કે એસટી ની વાત કરી છે તો કઈ જગ્યાએ છે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય આવે છે. બરાબર. સૌથી ઓછી વસ્તી અનુસૂચિત જાતિની વસ્તીમાં. અહીંયા તમે આપણે જોઈ શકીએ છીએ કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી મિઝોરમ રાજ્યમાં છે 94.97%. જ્યારે સૌથી ઓછી વસ્તી છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં 0.57% છે. બરાબર. ઉત્તર પ્રદેશમાં 0.57% સાથે છેલ્લા ક્રમે છે સૌથી ઓછી. અને સૌથી વધારે મિઝોરમ રાજ્ય છે 94.97%. આ સિવાય તમે જો ભારતની અંદર નાગાલેન્ડ છે, મિઝોરમ છે, અરુણાચલ પ્રદેશ છે, મેઘાલય છે, દાદરા અને હવેલી છે, લક્ષદ્વીપ છે, તો આગળ મોટા ભાગે આદિવાસીઓની વસ્તી વસવાટ કરતી જોવા મળે છે. નંબરનો ઓપ્શન છે ભારતમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિ વસ્તી કયો છે? આ તો આગળ આવી ગયું. કયો છે? મિઝોરમની અંદર છે. કેટલા ટકા છે? ચાલો કોને ટકા યાદ હોય તો તમે કમેન્ટ કરીને લખો. ચાલો કેટલા ટકા છે? આગળ આપણે હમણાં જ ચલાવી 94 પોઈન્ટ કેટલા ટકા છે? તો અહીંયા તમે જોઈ શકો છો 94.97% જેટલી મિઝોરમમાં અનુસૂચિત જનજાતિ આદિવાસીઓની વસ્તી જોવા મળે છે. એના પછી 10મો છે કે આદિવાસીઓનો બંધારણીય રીતે કયા નામથી ઉલ્લેખ કરવામાં આવે છે? આપણા બંધારણીય રીતે આદિવાસીઓને આપણે
કયા નામથી ઉલ્લેખ કરેલો છે? તો એની અંદર ઓપ્શન નંબર કયો આવે છે? ફટાફટ કમેન્ટ કરો. ચાલો, ઓપ્શન નંબર રાઈટ, વેરી ગુડ. કયો આવે છે? સી, અનુસૂચિત જનજાતિ તરીકે આદિવાસીઓને ઓળખવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે વંચિત જૂથોના 3 સમૂહ કેટેગરી પાડેલી છે, જેની અંદર પહેલી કેટેગરીની અંદર વાત કરીએ તો એસટી એટલે શેડ્યુલ કાસ્ટ આવે છે, જેની અંદર અનુસૂચિત જનજાતિ, બરાબર. પછી આદિવાસીઓને આપણે શેડ્યુલ ટ્રાઇબલ કહીએ છીએ, જેને અનુસૂચિત જનજાતિ કહેવાય, અને અધર બેકવર્ડ ક્લાસ જે છે એને અન્ય પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આદિવાસીઓને બંધારણની અંદર આપણે જોવા જઈએ ને તો અનુસૂચિત જનજાતિ તરીકેનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. એના પછી 12મું જોઈએ, યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? ચલો ફટાફટ કમેન્ટ કરો. યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? જે યુવા ગૃહો છે એ કયા સમુદાયમાં જોવા મળે છે? તો યુવા ગૃહો એ આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. રાઈટ આન્સર આવે છે આદિવાસી. એના પછી તમે અહીંયા સમજૂતી મેળવીએ તો કે આદિવાસી સમુદાયમાં યુવા ગૃહ માટે અલગ અલગ યુવા ગૃહો છે યુવાનો માટે, અને ખાસ કરીને જો તેમની સામુદાયિક શિક્ષણ આપવામાં આવે છે, જેમાં શિકાર કે જીવન નિર્વાહની રીતોની તાલીમ, સમાજના ધોરણો મુજબનું સામાજિકીકરણ કરવામાં આવે છે, અને એ માટે યુવા ગૃહ પણ ચલાવવામાં આવે છે. તો કયા સમુદાયમાં જોવા મળે છે? આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. એના પછી 12મું છે, ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? ચલો ફટાફટ કમેન્ટ કરો. ગ્રામીણ અર્થવ્યવસ્થા શાના ઉપર ટકેલી છે? એ આયાત અને નિકાસ, બી ઉદ્યોગ, સી વેપાર, ડી કૃષિ. વેરી ગુડ. શાના ઉપર ટકેલી છે? તો કૃષિ ઉપર ટકેલી છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ, પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? તો પારસી ધર્મ છે, પારસી ધર્મનું ધાર્મિક પુસ્તક, જેમ કે આપણે હિન્દુ ધર્મની આપણે વાત કરીએ તો હિન્દુ ધર્મનું છે શ્રીમદ ભગવત ગીતા. આવી રીતે પારસીઓનું કયું છે? વેરી ગુડ. ચલો ફટાફટ કમેન્ટ કરો. એ, બી, સી કે ડી? વેરી ગુડ. તો શ્રીમદ ભગવદ ગીતા કોનું છે? એ હિન્દુઓનું છે. તો પારસીઓનું કયું છે? ચલો પારસીઓનું કયું છે? રાઈટ આન્સર ઈ જ આવે છે બી, એ કે અવેસ્તા જે છે એ પારસીઓનું ધાર્મિક પુસ્તક છે. તો અહીંયા તમે અલગ અલગ ધર્મના અને પુસ્તકો આપેલા છે, જેમ કે હિન્દુ ધર્મની આપણે જોઈએ છીએ તો શાસ્ત્રોની વાત આવશે તો શ્રુતિ અને સ્મૃતિ છે, પછી શ્રીમદ ભગવત ગીતા છે, બરાબર. એના પછી જૈન ધર્મની આવે તો ત્રિપિટક છે, બૌદ્ધ ધર્મની અંદર જૈન ધર્મની અંદર ગણિપીટક છે, અને બૌદ્ધ ધર્મની અંદર ત્રિપિટક છે. પછી શીખ ધર્મની આપણે વાત કરીએ તો ગુરુ ગ્રંથ સાહેબ છે, પછી દસમ ગ્રંથ પણ છે. પછી ઝરતોષ્ટી ધર્મમાં જન અવસ્થા છે, યહૂદી ધર્મમાં જૂનો કરાર છે, ખ્રિસ્તી ધર્મ બાઇબલ છે, ઇસ્લામ ધર્મ કુરાન છે, તાઓ ધર્મ તાઓ તે ચિંગ છે, બરાબર. શિંતો ધર્મ કોજીકી અને નિહોન ગી છે. આ બધા ધર્મ પુસ્તકો પણ યાદ રાખજો. આગળ છે, આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? જીવનની રીતિના? તો કે હા. માન્યતાના? હા. રિવાજોના? હા. એટલે કે આપેલા તમામ. ઓપ્શન નંબર ડી એ તમારો સાચો જવાબ બની ગયો છે. તો આપણે 14 વિકલ્પો સુધી પહોંચી ગયા છીએ. ફટાફટ કમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો, અને લાઈક કરી નાખો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે 2025ની બોર્ડની પરીક્ષા આપવાની છે. એ પરીક્ષાની અંદર વન ટચ એજ્યુકેશન તમને ઘણું બધું ઉપયોગી સાબિત થશે. ચાલો એના અહીંયા આપણે સમજૂતી મેળવીએ તો કે આદિવાસીઓની જીવન રીતો, તેમના રિવાજો અને તેમની સરળ માન્યતાઓ, એમાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે. હવે આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો છે. આ પણ ઘણી વખત પૂછાય છે. તો 4 લક્ષણો કયા કયા છે? કદમાં નાની, પછી વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન. તો આ 4 લક્ષણો તમારે યાદ રાખવાના છે કે આદિવાસી સંસ્કૃતિના મુખ્ય 4 લક્ષણો કયા છે જણાવો. ઘણી વખત પ્રશ્ન પણ પૂછાતું હોય છે. ચાલો એના પછી જે બૌદ્ધ ધર્મનું ધર્મસ્થાન કયા નામથી ઓળખાય છે? જેમ આપણે હિન્દુ ધર્મની અંદર મંદિર છે, હિન્દુ ધર્મમાં આપણે દર્શન કરવા માટે મંદિરે જઈએ છીએ, તો એવી રીતે બૌદ્ધ ધર્મનું ધર્મસ્થાન શું છે? ફટાફટ કમેન્ટ કરો. ચાલો, ગુરુદ્વાર છે, ચર્ચ છે, મોક્ષ છે કે મંદિર છે? ચાલો વેરી ગુડ. રાઈટ આન્સર શું આવે છે? મોક્ષ. તો કે બૌદ્ધ ધર્મનું શું આવશે? મોક્ષ આવશે. એના પછી યહૂદી ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? યહૂદીઓનું ધર્મ પુસ્તક કયું છે? ફટાફટ કમેન્ટ કરો. ચાલો, યહૂદીનું ધર્મ પુસ્તક કયું છે? ચાલો, ત્રિપિટક કોનું છે? બૌદ્ધ ધર્મનું છે. પછી કલ્પસૂત્ર કોનું છે? તો જૈનનું છે, બરાબર. તો એવી રીતે બૌદ્ધનું છે કલ્પસૂત્ર, બરાબર. ત્રિપિટક. તો આવી રીતે યહૂદીનું કયું છે? કમેન્ટ કરો. વેરી ગુડ. તો કે તનખ કે તોહરા એ યહૂદી ધર્મનું ધર્મ પુસ્તક છે, બરાબર. હવે જૈન ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? તો જૈન ધર્મની આપણે વાત કરીએ તો કલ્પસૂત્ર છે ને એમનું એક ધર્મ પુસ્તક છે, બરાબર. શાસ્ત્રની વાત નથી કરતા. તો કલ્પસૂત્ર એ જૈન ધર્મનું છે. એના પછી આગળ જોઈએ 18મું, લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? ચલો ફટાફટ કમેન્ટ આપવી જોઈએ, બધાને જ આવડવું જોઈએ. લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? સરસ. લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? તો સહિયારું સર્જન છે. એટલે કે ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ બની ગયો. ચલો એના પછી જોઈએ ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે? ચલો, વિવિધતામાં એકતા,
અલગતા, અસહિષ્ણુતા કે આપેલ પૈકી એક નહીં. ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે? ફટાફટ કમેન્ટ કરો. આ પણ ઈઝી છે. વેરી ગુડ. ઓપ્શન નંબર એ તમારો સાચો બને છે કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. ચલો આગળ છે લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? ચલો મૌખિક છે, વર્ણનાત્મક છે, લેખિક છે. લોક સંસ્કૃતિ આપણે પરંપરાગત ચાલી આવતી જે સંસ્કૃતિ એની પરંપરા કેવી છે? તો કે મૌખિક છે. કેવી છે? મૌખિક. એટલે ઓપ્શન નંબર તમારો એ સાચો બની જાય છે. બરાબર. ચલો તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી વિડીયો જો. હવે આપણે નેક્સ્ટ વિષયની અંદર અલગ અલગ ભાગ આવતા રહેશે અને અલગ અલગ વિષયની દરરોજ તમને તૈયારી કરવાની છે. તો ચેનલની સાથે તમે જોડાયેલા રહેજો અને હા, ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરીને જજો. આમ ચાલ્યા ન જાય.